તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના વાહન વ્યવહાર વિશે કયા કયા આવેલા છે તેના વિશે જોઈશું. તો વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી મળી રહે. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગુજરાત વાહન વ્યવહારમાં જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા કયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ તો ભારતમાં નેશનલ હાઈવેની ઓળખને વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પદ્ધતિ અપનાવી છે. ઉત્તર ભારતથી દક્ષિણ ભારત જતા હાઈવેને બેકી નંબરો આપ્યા છે, જ્યારે પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત જતા હાઈવેને એકી નંબરો આપ્યા છે. આ તમે યાદ રાખજો જેથી તમને એક્ઝામમાં પૂછાય તો તમને કામ આવે. નેશનલ હાઈવે 48 ગુજરાતની ધોરીનસ ગણાતા સુવર્ણ ચતુર્ભુજ એક્સપ્રેસ હાઈવે. દિલ્હી, ઉદયપુર, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ. ગુજરાતમાં તેની લંબાઈ છે તો તે 516 કિલોમીટર. નેશનલ હાઈવે 27 પૂર્વ પશ્ચિમ નેશનલ કોરિડોર. પોરબંદર, રાજકોટ, પાલનપુર. કુલ લંબાઈ છે 3507 કિલોમીટર. નેશનલ હાઈવે 64 દાંડી હેરિટેજ રૂટ, જૂનો નંબર 228. નેશનલ હાઈવે 1 નેશનલ એક્સપ્રેસ હાઈવે 1 અમદાવાદ વડોદરા, તેની લંબાઈ છે 93 કિલોમીટર. હવે આપણે વાત કરીએ રેલવે વ્યવહાર જે ગુજરાતમાં કેટલો છે. ગુજરાતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1855માં ઉત્તરાયણથી લઈને અંકલેશ્વર સુધી થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1880માં ભાવનગરથી વઢવાણ, ઈસવીસન 1881માં ધોળાથી જેતલસર વચ્ચે થઈ હતી. અહિંસા એક્સપ્રેસ જે અમદાવાદ પુણે વચ્ચે ચાલે છે. પ્રેરણા એક્સપ્રેસ અમદાવાદ નાગપુર વચ્ચે ચાલે છે. નવજીવન એક્સપ્રેસ અમદાવાદ અને ચેન્નાઈ વચ્ચે ચાલે છે. કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ વચ્ચે. સૂર્યનગરી એક્સપ્રેસ અમદાવાદ જોધપુર વચ્ચે. પારસનાથ એક્સપ્રેસ અમદાવાદ ધનબાદ આસનસોલ વચ્ચે. અમદાવાદ અને સુરત વચ્ચે રેલવેની શરૂઆત જે 1863માં થઈ હતી. હવે આપણે વાત કરીએ તો જે કંઈ એરપોર્ટ એટલે કે વિમાન વ્યવહારની વાત, તો એનામાં કયા એરપોર્ટ છે અને કેટલા હેલિપેડ છે તેના વિશે જોઈએ. ગુજરાતમાં 17 એરપોર્ટ છે, 11 એરફિલ્ડ છે અને 208 હેલિપેડ આવેલા છે. એરફિલ્ડ એટલે કે માત્ર લેન્ડિંગ અને ટેકિંગ માટે સરફેસ રનવે અને મકાનની સુવિધા, જ્યારે એરપોર્ટમાં ઉપરાંત મેન્ટેનન્સ અને મુસાફરો માટે પણ સુવિધા હોય છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી 1991થી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો હતો. ખાનગી હવાઈ મથક એટલે કે ટાટા કેમિકલ્સ, મીઠાપુર દેવભૂમિ દ્વારકા, અદાણી પોર્ટ કંપનીનું મુન્દ્રા કચ્છમાં આવેલું છે જે ખાનગી હવાઈ મથકો છે. હવે ગુજરાતના બંદરો એટલે કે દરિયા દ્વારા જે કંઈ સામાનની હેરફેર થતી હોય એના વિશે વાત કરીએ તો ગુજરાતમાં 11 મધ્યમ કક્ષના અને 29 લઘુ બંદરો આવેલા છે. કુદરતી બંદર કંડલાને વહીવટ પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે, જ્યારે બાકીના ગુજરાતના બંદરોનો વહીવટ રાજ્ય સરકાર સંભાળે છે. કયા કયા બંદરો આવેલા છે તે જોઈએ. કચ્છમાં કંડલા, જરખો, મુન્દ્રા, કોટેશ્વર, માંડવી અને તુણા. જામનગરમાં બેડી, સિક્કા, જોડિયા, ચરણા. પોરબંદરમાં પોરબંદર, નવી બંદર. જૂનાગઢ માંગરોળ, ચોરવાડ. અમરેલીમાં જાફરાબાદ, કોટડા, પીપાવાવ, ધારા બંદર. મોરબીમાં નવલખી. ભાવનગરમાં ભાવનગર, ઘોઘા, મહુવા, તળાજા અને અલંગ. સુરતમાં મગદલા અને હજીરા. ભરૂચમાં ભરૂચ અને દહેજ. આણંદમાં ખંભાત. નવસારીમાં ઓંજલ, બિલીમોરા અને વાંસી બોરસી. વલસાડમાં વલસાડ, ઉમરાળી, કોલક, મરોલી, ઉમરગામ. અમદાવાદમાં ધોલેરા. ગીર સોમનાથમાં વેરાવળ, હીરાકોટ, મૂળ દ્વારકા, ધામરેજ, મઢવાણ, સિયાદરા, જપુરા. દેવભૂમિ દ્વારકામાં રૂપેણ, ઓખા, સલાયા, પિંઢારા અને વાડીનાર અને પોશિત્રા. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. તો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.